કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા સૂત્રને સાર્થક કરતું અને દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષતું રણોત્સવ કચ્છના સફેદ રણમાં યોજાય છે। ત્યારે રણોત્સવ થકી કચ્છ જિલ્લાના અનેક ગામોમાં વિકાસ થયો છે। 2005માં રણોત્સવની શરૂઆત કરવામાં આવી હતી। રણોત્સવના કારણે છેવાડાના અને સરહદી ગામોમાં રોડ રસ્તા બન્યા છે। આજુબાજુમાં ગામોમાં હોટલ, ચા અને નાસ્તાની દુકાન પણ ધમધમી ઉઠી છે। રણોત્સવ થકી ઘોરડો ગામના કલાકારોને પણ નેશનલ એવોર્ડ મળ્યા છે। તો રણોત્સવ પહેલા અહીંયા કોઈ વિકાસનું કામ ન થયો હતો। અહીંયાના રોડ, રસ્તા અને કાંઈ નહોતો। રણોત્સવ ચાલુ થયો ત્યાર પછી અહીંનું જે રોડ છે, રસ્તા છે, ડબલ રોડ બન્યા અને ખૂબ વિકાસ થયો છે। આપણે હેવન ટુ રોડ જે બન્યો એ પણ પ્રવાસીઓને મોટી સંખ્યામાં ત્યાં જાય છે ને ફરે છે। ઓલ ઓવર કચ્છને રણોત્સવનો ફાયદો મળે છે। અમારા વિસ્તારને તો ધોરડોથી ભીંડિયારા સુધી ઘણા લોકોના રેસ્ટોરન્ટ છે, હોટલો છે, એ બધા એ રણોત્સવ પર નિર્ભર છે।